અમારે કાંઈ નથી જોતું માં. તારા જે 51 આદેશ હતા ને ઈ કેવા એક વખત અમારા નેહડામાં આવજો જગદંબા. તારા જે ગુણ છે માં એની અમારે ઘર ઝૂંપડી આટો આય હપાય એક તો પડી ચાર વળે એમ કાજળ કાનો હોલર અન ધોપ મગરા ધમધમે એ સોનબાઈ ગમણી મેર રાખે સાદ દે હર સમય અત્યારે તમારા બધાને આશીર્વાદથી લગભગ 100 થી 120 જેટલી કવિતા છે, પણ એમાંથી 70-80 કવિતા તો મારો પ્રાણ મારી ગાંડી ગેર માની છે. હા, એક કવિતા અદ્ભુત છે. આ ઢાળમાં એટલા માટે આપણે ગાંડી ગીરના ખોળે બેઠા છીએ અને કાયમના માટે આ શુદ્ધ ઓક્સિજન લઈ જઈ. વિજ્ઞાન એમ કે છે કે ગાંડી ગીરનો કોઈ પણ માણસ સ્વાસ્થ્યની લેવલે જે બધાય શહેરીકરણ મહાનગરકરણ ને જે કઈ સિટીના માણસો છે એની કરતા નેહડાનું જે શુદ્ધ વાતાવરણમાં જીવન જીવતો માણસ એની આયુષ્ય વિજ્ઞાનના ચોપડે ઘણા વધારે છે. તો એ આભાર કેનો એમ ભાઈ ગાંડી ગીરનો. એટલે ચારણ કરી બે જ ખાલી કડી કેવી છે અમારી ગાંડી ગીર. અરે દુનિયા ધરણી છે મારી ગાંડી આની મારું બેટા થર થર નદીઓ નાની. મારું બેટા થર થર નદીઓ
ખમીર દુનિયા ઘરની તારી ગાડી છે ગીર જગદીશભાઈ ખસિયા બહુ સારા એવા એડવોકેટની ઉપાધિ જેને ટૂંક સમયમાં મળવાની છે. તાળીઓના ગીતથી આપણે એમને પણ વધાવીએ અને એને આડો આડમાં રંગો રંગમાં મોગલ અને સોનલ વાલી છે સત્યુદાનભાઈ સામે કવિતાઓ કાર્યક્રમ કઈ તાળીઓના ગીત મારા પરમ સ્નેહી જીવેશના ગીત જોઈને વધાવી માત્ર કવિતા લખાઈ જાય માત્ર લખી નાખી થોડી ઘણી પબ્લિસિટી મળી જાય ને રાઈટો રાઈટ વાયરલ થઈ જાય એ કવિતા મારા મત મુજબ નથી પણ ચારણનું સંતાન કવિતા આદરે આલમાં ડારે આવે થોડા ગુણ હવ ગાવે પાછા ભેળાઈ થાય ભાવે અને વાલી વાલપુ આવે હું અને તમે બસમાં જતા હોય તો સંબંધ બંધાઈ જાય હું અને તમે રેલગાડીમાં જતા હોય તો સંબંધ બંધાઈ જાય પણ એ સંબંધ 2-5 વર્ષ કે 2-3 મહિના ફોન મારફતે પછી મીંડા વળી જાય. ફોનલ બીજના દિવસે મરડાના પાદરમાં કે હરાકડિયાના ટીંબે જે સંબંધો બંધાણા છે ને એ પેઢી દર પેઢી ઈ તો હાચવીને વયા ગયા પણ એની પેઢીઓ હજી એમ કહેવાય છે કે મામેરા પૂરે છે ઈ હોનબાઈની તાકાત છે. એટલા માટે કીધું આલામાં ડારે આવે તોળા ગુણ હવ ગાવે ભેળાઈ થાય ભાવે ને પાછી વાલપુ આવે ગાંડી ઘેરના બધાય માલધારીઓ પછી એમાં આયર હોય રબારી હોય મેર હોય ભરવાડ હોય મકરાણી ડાયરો હોય અહીંયા કાણેક મહેમાન રહે છે બધાય માલધારી 21મી સદીમાં આપણે નગરમાં રહેતા હોય ગામમાં રહેતા હોય તો પાણી વેરો ભરી નળ વેરો ભરી લાઇટ બિલ ભરી આ બધું ભરી આકરણી ભરી દસ્તાવેજ કરવો હોય તો એની આકરણી ને એના બધાય પણ ગાંધીગીરમાં હજી સુધી કોઈ ટેક્સ નથી. લખનભાઈ તો આભાર કેનો એ પગ કેના પૂજવાના હરા કડિયા વાળી હોનબાઈ બેઠી છે પાડા ઉપર સવારી થઈને રસૂલ ખાન નવાબને જેને ધ્રુજાયો ઈ જોગમાયાને મેં આકરીમાં લીધી ઉપરાણું લેતો હોય તો કઈ દે કોણ છે આ કાક બાપુ 9 વર્ષની ઉંમરે દિલીપભાઈ આપણે કોઈને કહી શકીએ કે ભારત વર્ષનો વડાપ્રધાન થાય આ કોઈ કવિ થાય આ કોઈ મહાપુરુષ થાય આ કોઈ દાતાર થાય 9 વર્ષની ઉંમરે કોઈ આપણે એવું ભાગ્ય આપી શકીએ નહીં તો થાય હવે ડાટા કાઢે એવા થાય છે જાણે પણ 9 વર્ષની ઉંમરે ઈ અમીરા ઈ ખમીરા જનતા બાબુ હાવે કીધું અને સૌપ્રથમ કીધું પાવા કોણ છે ઈ કે જેનું પંડ કર્મી અનુપન જબાર અનવળી ડડાણ પખા દોઈ ભાયા હું તમારે ભણવું પીએ આદુલા કાગ જેવા જંતો કે નખતર બીજનો તો દોલે રાયનાથ નો દીવો તોડા દૂધ કાગ ભઈ દીવો દોલે રાયનાથ નો દીવો તોડા દૂધ કાગ ભઈ દીવો જય હો. चूकी किया ने तुझा धर्म नाई तार चीरो ये विचारणो चीरो चूकवाया
રૂપક કેવું લાગે તો હું ગાંડી ગીરનો ચારણ સુન દંતા પાએ ભગત બાપુનો આખો રાહરો લખ્યો કેવી રીતે એ દુલે રાયનાથ નો દીવો અન ક્રોડ્યા વરહ કાગ ભઈ જીવો તો કે કા તું આ બાળકને આને ઓળખતો નથી 9 વર્ષની ઉંમર હતી ભગત બાપુનો શક્તિદાનભાઈ કે તું આને ઓળખતો નથી હવે મામા ફૂઈનો મહર માસીનો મહર ઈ ચારણ જે સમજે ઈ બીજા ન સમજી શકે ઈ કે એટલો બધો તું જો ભગતનું ઉપરાણું લેતો હોય તું બેરમાંથી એવો ભાઈ આવે ધન ધન દેવા દાન લેવાના તરે એવા નહીં ધન 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 સોનલ માન એવી પરમેશ્વરી વાલબાઈ માના ખોળે આજની આ ઢિયાળી રાતે દિવસ દરમિયાનનો જે આખો માહોલ મહાયજ્ઞ આજની આ રાત્રિએ મા ભગવતીના ખોળે ગુણગાન ગાવાનો અમને અવસર સુંદર એવું સાવન મંડોલીના સથવારે અમારા કોંજ બાપુ મેસવાણીયાની આખી રીધમ ટીમ ઠેઠ ગીર સોમનાથ વેરાવળથી આવે છે તાળીઓના ગિરગાટથી આપણે એમને પણ વધાવી આપણા બધાયનું ગૌરવ ચારણી ચારણ હોય મારો બાપ પણ ચારણ એની મર્યાદા ન મૂકે ને તો એવા મર્યાદા સભર સંસ્કૃતિ સભર અને ચારણત્વ સભર જો મારું તમારું કોઈનો ગૌરવ હોય તો ગુજરાતમાં એક એવા આપણા અડા ભીડ કવિ એટલે કે શક્તિદાનભાઈ ચારણ તાળીઓના ગિરગાટથી શક્તિદાન